અરે આ ડોનટ્સ છે કે પછી મેદુવડા? ના ના, આ બંનેમાંથી એક કંઈ પણ નથી. આ તો છે બધા જ ગુજરાતીઓનું ફેવરેટ, અને તે છે ખીચું. હા, આનો રૂપ કંઈક અલગ છે પણ સ્વાદ તો એ જ છે. તો આજે આપણે બનાવવાના છીએ એ જ લારી પર મળતું ખીચું બાઇટ્સ, જે તમે ક્યારેક ને ક્યારેક તો ખાધું જ હશે. તો ચલો આજે તે જ આપણે ઘરે બનાવી લઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? અને જો તમે ખીચું આજે આ રીતે બનાવશો ને, તો જેને ખીચું નથી ભાવતું ને તે પણ સામેથી માંગીને ખાશે. આ એટલું બધું સરસ બને છે. તો રેસીપી શરૂ કરતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂર દબાવજો. અને જો આ વિડીયો પસંદ આવે છે તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો ખીચું બનાવવાની પહેલાં થોડીક પૂર્વ તૈયારી કરી લઈએ. તો તેના માટે અહીંયા મેં આ મીડિયમ મોરા મરચાં લીધેલા છે. આ વધારે પડતા તીખા મરચાં નથી, એટલે આ બે મેં મોટા મરચાં લીધા છે. અને જો તમારે આની તીખાશ ચેક કરવી છે ને, તો આ રીતે સૂંઘશો તો તમને ખબર પડી જશે કે આ કેટલા પ્રમાણમાં તીખા છે. શું તમે આવી રીતે મરચાંની તીખાશ ઓળખી શકો છો? મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ મીડિયમ તીખા છે, એટલે હું અહીંયા 1.5 મરચું લેવાની છું. તો હવે આપણે આને ક્રશ કરવાના છે. તો આ રીતે તમે ખલમાં, ખાણી દસ્તામાં આને ક્રશ કરી લેશો. તો આ મરચાં એકદમ જ સહેલાઈથી જલ્દીથી ક્રશ થઈ જાય તેના માટે આપણે થોડુંક આમાં મીઠું ઉમેરીશું, 5 ચમચી જેટલું. તમારે જો એને મિક્સરમાં ક્રશ કરવા છે તો તેમાં પણ કરી શકો છો, પણ આ રીતે ખલમાં મરચાંને વાટવાથી એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે ખીચામાં. તો હવે આ મરચાં એકદમ જ સરસ રીતે ક્રશ થઈ ગયા છે, વટાઈ ગયા છે. તો તમે જુઓ આ રીતે મરચાં તૈયાર છે. હવે તમે કોઈ તપેલી કે આ રીતે પેન લઈ લો કે જેમાં આપણે પાણી ઉકાળવા મૂકવાનું છે. તો આપણે લોટ અને પાણી બંને એકદમ માપીને લેવાના છે. તો ઘરની કોઈ પણ વાટકી કાં મેઝરિંગ કપ તમે લઈ શકો છો. અહીંયા મેં આ રીતની વાટકી લીધેલી છે. તો આનાથી માપીને આપણે 1.5 વાટકી પાણી ઉમેરીશું. તો જેમ હું તમને દરેક રેસીપીમાં પરફેક્ટ માપ અને તેમાંથી કેટલી વસ્તુ તૈયાર થાય છે એ બતાવું છું, તો એવી જ રીતે આજે પણ તમને ખ્યાલ આવી જ જશે કે આટલામાંથી કેટલું ખીચું તૈયાર થાય છે. તો હવે જે વાટેલા મરચાં હતા તે ઉમેરી દઈશું અને એમાં થોડું પાણી ઉમેરીને આમાં નાખી દઈશું. હવે અહીંયા મેં થોડુંક આદું પણ આ રીતે ખમણીને ઉમેર્યું છે. જો તમારે લસણ ખાતા હો અને તેનો ટેસ્ટ આમાં ભાવતો હોય તો તે પણ તમે આમાં ઉમેરી શકો છો. આપણે અત્યારે લસણ વગર આને બનાવવાના છીએ. તો આ 1.5 કપ પાણીમાં થોડુંક બાકી હતું તે પણ ઉમેરી દઉં છું. હવે આ પાણીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ઉકાળવા માટે, અને એની જ સાથે બીજી વસ્તુઓ પણ એડ કરીશું. 1/4 ચમચી અજમો, 1/2 ચમચી જીરું ઉમેર્યું છે. જીરુંને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરશું, જેથી કરીને તેની સોડમ અને સ્વાદ એકદમ જ ઉભરીને આવે. સાથે જ ઉમેરી દઈશું 1 ચમચી તલ, અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું. તો આમ તો ખીચામાં આપણે પાપડીઓ ખાર નાખીએ છીએ. જો એ હોય તમારી પાસે તો 1/2 ચમચી તે ઉમેરજો. અહીંયા મેં 1/4 ચમચી ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા ઉમેર્યો છે. હવે આજની આ ખીચું બાઇટ્સની રીત થોડીક અલગ છે જે આપણે રેગ્યુલર ખીચું બનાવીએ છીએ તેનાથી. હવે આમાં 1 ચમચી તેલ ઉમેરી દઈશું, અને હવે આ પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકાળવાનું છે. તો આ પાણીને લગભગ 5 થી 6 મિનિટ આપણે ઉકળવા દઈશું, જેથી કરીને આપણે જે બધી વસ્તુઓ આમાં નાખી છે ને તેનો એકદમ જ સરસ સ્વાદ અને ફ્લેવર આપણા પાણીમાં આવી જાય. તો આ પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે લોટની પણ તૈયારી કરી લઈએ. તો આજે આપણે આ 1/4 વાટકી માપથી આ ખીચું તૈયાર કરવાના છીએ. તો જ્યારે પણ તમે લોટ લો તો તેને ચાળીને જ લેજો. અને આ એ જ વાટકી છે જેનાથી આપણે પાણી પણ માપીને લીધેલું. તો આપણે લોટને ચાળી લઈશું.
તો હવે આપણું જે પાણી ઉકળવા મૂક્યું હતું તે પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો તેને પણ આપણે ગેસથી ઉતારી લઈશું. અને હવે આ પાણીને આપણે થોડું થોડું કરતાં આ લોટમાં ઉમેરવાનું છે. તો આ પાણી એકદમ જ ગરમ છે એટલે આપણે કંઈ પણ તાવેથા કે પછી ચમચાના મદદથી આ લોટ અને પાણીને મિક્સ કરતા જઈશું. અને હા, જો તમારી પાસે લીલા ધાણા હોય ને તો તે પણ આ પાણીમાં ઉકાળવામાં જરૂરથી ઉમેરજો. મારી પાસે નહોતા એટલે પછી મેં આમાં નથી ઉમેર્યા, કેમ કે લીલા ધાણા પણ આમાં ખૂબ જ સરસ દેખાય પણ છે અને સ્વાદ પણ સરસ આવે છે. તો જુઓ, આમ તો આ જે પાણીનું માપ છે એ એકદમ જ પરફેક્ટ થશે આ લોટ માટે. પણ કોઈક વખત એવું બની શકે કે લોટ ઘણી વખત અલગ અલગ ક્વોલિટીનો હોય તેના લીધે પણ આ વધઘટ થઈ શકે. એટલે તમારે થોડું થોડું કરીને જ પાણી ઉમેરવું. હવે બધું જ છેલ્લે પાણી ઉમેરી દીધું છે. હવે તાવેથાની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈશું અને જેથી કરીને આ લોટમાં કોઈ પણ લમ્સ કે ગાંઠા ન રહે. હવે એક વખત જ્યારે આ બધો જ કોરો લોટ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તમે એક વખત આ લોટને સહેજ ચાખી લેવો, જેથી કરીને ખબર પડે કે આમાં કંઈ મીઠાની કે શેની જરૂર નથી ને. તો મેં આને ચાખ્યું તો મને આનું મીઠુંનું પ્રમાણ એકદમ બરાબર લાગ્યું છે. તો તમને જો આ સ્ટેજ ઉપર થોડુંક ઓછું લાગતું હોય ને મીઠું તો તમે ઉમેરી શકો છો. તો આજે આપણે ખીચું બાઇટ્સ તૈયાર કરવાના છીએ. તો તેના માટે આપણે આ રીતે કોઈ કઢાઈમાં પાણી ઉકળવા મૂકી દઈશું અને આ રીતે કોઈ પણ કાણાવાળી ડીશ હોય તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને જો તમારી પાસે ઢોકળા બનાવવાનું સ્ટેન્ડ છે તો પછી એમાં આસાનીથી આ બની જાય છે. અને ભાઈ, આપણે તો ગુજરાતી રહ્યા, આપણે તો ઢોકળાનું સ્ટેન્ડ ન હોય તો પણ ઢોકળા, મુઠિયા બધું બનાવી જ લેતા હોય છીએ. બરાબર ને? હવે પાણી આપણે મૂકી દીધું છે ઉકળવા માટે અને આ લોટ પણ આપણે હાથેથી કેળવી શકીએ તેટલો ઠંડો થઈ ગયો છે. અને જો તમે તાવેથાથી આને મસળ્યો ન હોય તો એક વખત હાથેથી મસળી લેજો. અને બંને હાથમાં થોડું પાણી લગાવી થોડોક લોટ લઈ આ રીતે આપણે તેના મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. તો તમે નાના મોટા કોઈ પણ સાઇઝના બોલ્સ તૈયાર કરી શકો છો. તો આ બોલ્સમાંથી હવે આપણે ડોનટ તૈયાર કરી લઈએ. તો આ જે તેલ લગાવેલી પ્લેટ હતી તે લઈ લઈશું. હવે આ બોલ્સમાંથી આપણે આ રીતે તેને ચપટા કરી અને ડોનટ્સ કાં તો પછી જે મેદુવડા બનાવીએ છીએ તે શેપ આને આપી દઈશું. જો થોડાક હાથને તમે ભીના કરશો ને તો આ આસાનીથી તમે બનાવી શકશો, કેમ કે હવે તે હાથમાં ચોટશે પણ નહીં. તો આ જ રીતે આપણે બધા ડોનટ્સને તૈયાર કરી લઈશું. તો આજે જે આપણે માપ લીધેલું છે 1.25 વાટકી, તેમાંથી 6 આટલા સાઇઝના ડોનટ્સ તૈયાર થયા છે. તો હવે આ ડોનટ્સને આપણે બાફવા મૂકી દઈશું, જે પાણી આપણે ઉકાળવા મૂક્યું હતું તેમાં. તો આ પાણી પણ સરખી રીતે ઉકળી ગયું છે. તો ફ્લેમને આપણે લો કરી દઈશું અને આ પ્લેટને આની ઉપર રાખી અને ઉપરથી એને ઢાંકી દઈશું. તો આ ડોનટ્સને બફાતા લગભગ 15 થી 17 મિનિટ થશે. તમે આ ખીચું બાઇટ્સ મુઠિયાના શેપમાં પણ બનાવી શકો છો અને કાં તો પછી તેને થાળીમાં પાથરીને ઢોકળાની જેમ પણ બનાવી શકો છો અને પછી તેના પીસ કરીને તમે એન્જોય કરી શકો છો. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો તમે જુઓ, આ ડોનટ ઉપર થોડી શાઇન આવી ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલાં કરતાં. તો હવે આ ખીચું તો તૈયાર છે. તો આને ગરમા ગરમ આપણે કાઢી લઈએ અને સર્વ કરીએ. આને આપણે નાના પીસમાં કટ કરી લઈશું, જેથી કરીને એ એક જ બાઇટમાં ખાઈ શકાય. તો અહીંયા હું આના 8 પીસ કરી રહી છું. તમે પણ તમારા જે ડોનટની સાઇઝ હોય તે પ્રમાણે તેના નાના મોટા પીસ કટ કરી શકો છો. અને આ ખીચું બાઇટ્સને આપણે જેમ ખીચાને સર્વ કરીએ એવી રીતે જ ઉપરથી કાચું સિંગ તેલ નાખી અને ઉપરથી મસાલેદાર મેથીઓ મસાલો ભભરાવીને એન્જોય કરીએ ને તો આહા, જલસો જ પડી જાય હો બાકી. અને એમાંય જો બારે સરસ મજાનો વરસાદ આવતો હોય અને ઘરમાં આવું ગરમા ગરમ ખીચું બાઇટ્સ હોય તો ભાઈ રબને બનાદી જોડી. બરાબર ને? તો જો આવું ખીચું આટલી આસાનીથી ઘરે બનતું હોય તો મજા જ પડી જાય ને. આજે જ ટ્રાય કરજો.